સીતારામ, સતદેવીદાસ, અમર દેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચલો બીજ પછી અમે છે ને ઘણા બધા નવરા થઈ જશું એટલે રેગ્યુલર વ્લોગ સ્ટાર્ટ કરશું, કારણ કે ખૂબ કામ હતું અને બીજ પછી અમે લગભગ કામ બધા પૂર્ણતાના આરે છે. તો હવે બધા બાળકો, ગાયું, ચકલિયું, આવી પોપટ, મેના, મોરલા બધાય આપણા ગ્રાઉન્ડમાં રહેશે અને બધા જો સાથે મળી મસ્ત મજાનો આનંદ કરશું. અમરધામ આંગણે બધા જ જીવો ખૂબ ખુશ રહે, ખૂબ આનંદ કરે, એના જીવનની દરેક પીડાઓમાંથી એ મુક્તિ મેળવે એવા તમામ પ્રકારના પ્રયત્નો રોજ આપણે કરીએ જ છીએ. અને આ ફૂલડા ખૂબ ખીલે, હા, એના માટે મમ્મીએ બધું સેટઅપ કરીને તૈયાર રાખ્યું છે. બીજ પછી એને અમલમાં મૂકવાનું છે. એટલે બીજ પછી જે આપણે અલગથી ગાર્ડન, ગ્રાઉન્ડ, બાઉન્ડ્રી બધું કર્યું હતું, એનો ઉદ્દેશ્ય એવો જ હતો કે બાળકોને મસ્ત જીવન મળે. અને હવે થોડુંક એવું આયોજન ચાલે છે કે ગાયોને ફળિયામાં લેવી છે, શેડ અહીંયા વધારશું અને આપણે જે આશ્રમનું ગ્રાઉન્ડ છે એમાં પણ વધારશું. શું એટલે આ બધા જ ચકલાઓ મારા જે આપણે મસ્ત મજાનો ગાર્ડન બનાવ્યો છે એમાં રહેશે. બધે ગાયો અહીંયા સરસ સચવાશે અને ખૂબ સરસ ભણી ગણી અને આગળ વધે એવા આપણે બધા જ પ્રયત્ન કરશું. કારણ કે જીવનનો જે લક્ષ્ય હતો એ લગભગ 70% સુધી તો પાર થઈ જ ગયો છે. આવનારા સમયમાં હજી વધુ સારા પ્રયત્ન કરી અને અમરધામ આંગણે જે કંઈ પણ બાળકો, બહેનો, પશુ પક્ષીઓ બધા જ આશરો લે છે મા અમરના આશીર્વાદથી, તો એ બધાનું જીવન ખુશહાલ રહે એના માટે જે રાત દિવસ આપણે દોડ્યા હતા એ અંતે સફળ થતું દેખાય છે અને એનો ખૂબ આનંદ છે. કારણ કે ઉઠતા વેત આટલી લક્ષ્મીઓ આંગણામાં રમતી હોય, આટલા સરસ મજાના ઘરની બહાર નીકળતા ગૌમાતાના દર્શન થાય, પ્રભુજીઓ સ્વસ્થ થતા જણાય, તો આનાથી વિશેષ તો ઈશ્વરને પૂજા અર્ચના, દીવા, અગરબત્તી, ધૂપ કે પ્રાર્થના બીજી શું હોય. એમ આ હસતા ચહેરા એ જ મારી પૂજા છે. એટલે સૌને અષાઢી બીજના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમરધામ આંગણે પધારજો અને સુંદર મજાના નિર્દોષ નિખાલસ જે જીવો છે એ આનંદ કરે છે એ ઉત્સવમાં આપ સૌ સામેલ થજો. બધાને જાજા કરીને જય મા અમર, સતદેવીદાસ, અમર દેવીદાસ, જય શ્રી કૃષ્ણ.